દિવાલમાં ખીલો. એક છોકરો હતો. તેની ઉંમર હશે 13 કે 14 વર્ષની, પણ મગજ ખૂબ જ તેજ. વાત વાતમાં ગુસ્સે થઈ જાય, તોડફોડ શરૂ કરી દે, વસ્તુઓ ફેંકે, બરાડા પાડવા માંડે. કઈ કેટલીય વારે એનો ગુસ્સો ઉતરે. મા બાપ બિચારા હેરાન પરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો, અરે શિક્ષા પણ કરી જોઈ, પણ પથ્થર પર પાણી. પેલા છોકરામાં કોઈ જાતનો ફરક જ નહીં. કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો, પણ પરિણામ મીંડું. છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડા ખીલ્લા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાંત ચડે કે ગુસ્સો આવે, ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગ એટલે કે વંડીમાં એક ખીલ્લો હોય એટલા જોરથી ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલ્લા ઠપકારી દીધા. જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલ્લાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દિવાલમાં ખીલ્લો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દિવાલમાં એક પણ ખીલ્લો ન માર્યો. એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું, પિતાજી, આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દિવાલમાં એક પણ ખીલ્લો નથી માર્યો. બાપ કહે, ખૂબ જ સરસ બેટા, હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દિવાલમાંથી એક એક ખીલ્લો કાઢતો જવાનો. બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલ્લો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલ્લા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલ્લા દિવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી એનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું, બેટા, તે ઉત્તમ અને અદ્ભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દિવાલ સામે તે જોયું, એમાં પડી ગયેલા કાણા જોયા. એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં એવો છેદ મૂકી જતા હોય છે અને ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. માફ કરી દો એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘાને ભૂલી શકે છે, પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રૂઝાતો. તલવાર કે શસ્ત્રોના ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોના ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું. બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો. એટલા માટે જ બની શકે તો પોતાના ગુસ્સા પર સંયમ રાખતા શીખવું જોઈએ, જેથી આપણે બીજાને અને ખુદને પણ ગુસ્સામાં હર્ટ ન કરીએ. મારા વહાલા મિત્રો,
તમારા દિલની દિવાલમાં અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખિલ્લો મરાઈ ગયો હોય તો મને માફ કરજો.